પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના અન્ય 2 સાગરીતોની હવે જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે। હિરલબા અને તેના સાગરીતોએ 3 લોકોના નામે બોગસ પેટી બનાવી 22 બોગસ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને જેમાં કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે 22 એકાઉન્ટ પૈકી 11 એકાઉન્ટમાં 2 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા, આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે, કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા। ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા। તો આ બાબતે BNSSની કલમ, આ ઉપરાંત IT એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને તપાસ SOG PI સર્વેયર સાહેબને સોંપેલી છે। હાલ આગળની તપાસ શરૂ છે। આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે।